માધુપુરા વિસ્તારમાં દેશી દારૂ પીવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનો મેસેજ મળતા માધુપુરા પોલીસ, એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા, જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સગા ભાઈએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને લઠ્ઠાકાંડની જાહેરાત કરી હતી. જોકે પોલીસે ખરાઈ કરતાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનારને શ્વાસ અને ટીબી સહિતની બીમારીઓ હતી, જેની સારવાર પણ ચાલી રહી હતી. તેમ છતાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 9મી ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિંગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેમાં આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાને કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માંગ કરી છે. બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે, જેમાં એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની 10,000 રૂપિયાની બાકી ફીના કારણે સ્કૂલ બસ ચાલકે તેને બસમાં બેસવા દીધો ન હતો અને તેને રોડ ઉપર એકલો મૂકી ચાલતી પકડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે બાદ વાલીએ સ્કૂલમાં ફરિયાદ કરતા બસ ચાલક અને વાલી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, જે બાદ શાળા સંચાલકોએ માફી માંગતા વાલી સાથે સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.